હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। હવામાન વિભાગે 3 થી 5 જુલાઈ દરમિયાન સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે 6 અને 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગાહીને અનુરૂપ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અંદાજે 20 જેટલા કાચા રસ્તાઓ બંધ થયા છે। જો કે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વાહન વ્યવહારના માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે। ડિઝાસ્ટર વિભાગે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે। વિભાગ દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે। 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે। આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે। આજે સવારે થી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે। તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે। આ ભારે વરસાદની સ્થિતિમાં સુરત જિલ્લામાં ગઈકાલે એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું। આ સિવાય અમુક કાચા મકાનોને નુકસાન થયું છે। 20 જેટલા પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, તેના વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે।